नमस्कार विद्यार्थी मित्रों, हूँ पंकज रावत सर स्वागत करूँ छूँ आप सर्वेનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએ વિષયના વિભાગ સી નું સોલ્યુશન પ્રશ્નપત્ર નંબર 1 થી સમજવાના છીએ। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ સુધી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન સંબંધિત મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। અહીં દોસ્તો જણાવી દઉં કે અન્ય ઘણા બધા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન્સના વિડીયોઝ અન્ય વિષયોના પણ અગાઉથી આપણે તૈયાર કરેલા છે। તમામ વિડીયોઝની લિંક નીચે કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા જોવા મળી જશે, તો ત્યાંથી અન્ય વિડીયોઝની પણ અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો, પ્રશ્નપત્ર નંબર 1 વિભાગ સી ની શરૂઆત કરીએ આપણે। પ્રત્યેક પ્રશ્ન 2 ગુણ માટે અહીંયા પૂછાય છે। 31 થી 47 નંબર સુધીના પ્રશ્નો છે। કોઈ પણ 13 પ્રશ્નોના ઉત્તર જે છે તે આપણે અહીંયા ટૂંકમાં આપવાના હોય છે। સૌથી પહેલા 31 નંબરનો પ્રશ્ન છે, ભાઈ સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? 3 લાઈનમાં આનો ઉત્તર જે છે તે તમારી સ્ક્રીન સમક્ષ તમને રજૂ થઈ રહ્યો હશે, તો આ ઉત્તરને તમે જોઈ શકો છો। અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે પ્રેક્ટિકલ વિષયના જેટલા પણ વિડીયોઝ છે તેને વિગતવાર આપણે સ્માર્ટ બોર્ડ પર સમજાવેલા છે, પરંતુ થિયરિકલ વિષયમાં અહીંયા સ્ક્રીન માધ્યમથી જે છે તે પ્રશ્નોના ઉત્તરને સમજવાનો આપણે જે છે તે અહીંયા પ્રયત્ન કરીશું। 32 નંબરનો પ્રશ્ન છે, રૂલ ઓફ થંબ કોને કહે છે? તો તેના માટેનો પણ 3 લાઈનની અંદર ઉત્તર જે છે તે તમારી સમક્ષ તમને સ્ક્રીન ઉપર જે છે તે અહીંયા રજૂ થઈ રહ્યો હશે। આગળ દોસ્તો 33 નંબરનો પ્રશ્ન છે, આયોજન ખર્ચાળ છે શેના માટે? અને એનો ઉત્તર પણ તમને અહીંયા જે છે તે વિવિધ મુદ્દા મુજબ જે છે તમને અહીંયા જોવા મળી રહ્યો હશે। 34 નંબરનો પ્રશ્ન છે, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કલ્યાણકારી પ્રવૃત્તિ નથી શા માટે? અને એનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો। 35 નંબરનો પ્રશ્ન છે, માનવ સંસાધન સંચાલનની કામગીરીમાં આયોજન સાથેની સંબંધિત બાબતો જણાવો। તો અહીંયા તેના સંબંધિત બાબતો અગાઉની 4 લાઈનની અંદર જે છે તે તમને અહીંયા જોવા મળી જશે। 36 નંબરનો પ્રશ્ન છે, માસ્લોની જરૂરિયાતોના અગ્રતા ક્રમની આકૃતિ દોરો। તો માસ્લોના જરૂરિયાતોની અગ્રતા ક્રમની આકૃતિ જે છે તે કંઈક આ મુજબ જે છે તે અહીંયા દોરવાની હોય છે આપણે। આગળ દોસ્તો 37 નંબરનો પ્રશ્ન, અંકુશ એ સતત પ્રક્રિયા છે વિધાન સમજાવો। અને 3 લાઈનમાં આનો ઉત્તર જે છે તે આપણે અહીંયા લખી શકીએ છીએ। અહીંયા દોસ્તો જણાવી દઉં કે હજુ સુધી જો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે @પંકજ રાવત સર કે પછી @ડેક્સ એકેડમીને જે છે તે ફોલો નથી કરી, તો આજે જ ક્વિક અપડેટ્સ મેળવવા માટે બંને જ પેજીસ જે છે તેમને ફોલો કરી લેજો। ફટાફટ ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ અને @પંકજ રાવત સર અને @ડેક્સ એકેડમી ક્લાસીસના પેજ જે છે ઇન્સ્ટાગ્રામના તેમને અચૂકથી ફોલો કરજો। 38 નંબરનો પ્રશ્ન છે, આયોજન અને અંકુશ એક સિક્કાની 2 બાજુઓ છે વિધાન સમજાવો। અને આનો ઉત્તર જે છે તે પણ તમને સ્ક્રીન ઉપર જે છે તે અહીંયા દેખાઈ રહ્યો હશે। આગળ છે દોસ્તો 39 નંબરનો પ્રશ્ન, મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે વિધાન સમજાવો। અને આ રહ્યો દોસ્તો અહીંયા એનો ઉત્તર। 40 નંબરનો પ્રશ્ન છે, કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય તફાવત કયો છે? તો એક જ દિવસ માટે નાણાં લઈએ તો કોલ મની, અને 2 થી 14 દિવસ માટે છેના લઈએ તો નોટિસ મની, અને મુખ્ય સમયનો જે છે તે બંને વચ્ચે તફાવત રહેલો છે। આગળ દોસ્તો 41 નંબરનો પ્રશ્ન, લેબલિંગના ઉપયોગો જણાવો। કુલ 6 ઉપયોગો જે છે તે અહીંયા લેબલિંગના આપણે દર્શાવેલા છે। 42 નંબરનો પ્રશ્ન છે, બજાર પ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના સમજાવો। અને આ રહ્યો ઉત્તર દોસ્તો અહીંયા વેચાણ વિભાવના માટે। અત્રે દોસ્તો ખાસ જણાવો કે ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની અંદર 50% ફીસ ઓફ સાથે સેકન્ડ ટર્મની બેચ દિવાળી બાદની શરૂ થઈ ગઈ છે। તો 8866562578 નંબર ઉપર આજે સંપર્ક કરો અને ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની અંદર જે છે તે 1 અઠવાડિયાના ફ્રી ડેમો લેક્ચર ભરીને તમારા ધોરણ 12ના સફરને આગળ વધાવો અને બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવો। 43 નંબરનો દોસ્તો પ્રશ્ન છે, વિતરણના માધ્યમો અથવા પ્રકારો જણાવો। 2 પ્રકારના માધ્યમો, ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ અને મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, તે આપણે અહીંયા બંને દર્શાવેલા છે।
44 ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો। 3 પ્રકારના જે છે તે અહીંયા શોષણ છે તેમના વિશે સમજૂતી દર્શાવેલી છે। 45 છે જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં સમજાવો। 3 લાઇનની અંદર તમે આનો ઉત્તર જોઈ શકો છો। આગળ દોસ્તો ચર્ચા કરીએ 46 નંબરનો પ્રશ્ન, સમજાવો ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ। પ્રિન્ટિંગ મિસ્ટેકથી વિમૂડીકરણ જે છે તે આપણને અહીંયા આપેલું છે અસાઇનમેન્ટમાં। તો ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ બંનેનો ઉત્તર જે છે તે અહીંયા લાઇન બાય લાઇન બે લાઇનની અંદર તમને જે છે તે અહીંયા દર્શાવેલો છે। ત્યારબાદ છેલ્લા અને અંતિમ પ્રશ્નની આપણે વાત કરીએ, ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો। કોઈ પણ 2 મુદ્દા। તો 2 મુદ્દામાં સૌથી પહેલો મુદ્દો છે પ્રથમ પ્રવેશનો લાભ અને બીજો મુદ્દો આપણે લીધેલો છે સંચાલકોની સંવેદનશીલતા। આની સાથે જ દોસ્તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયના પ્રશ્નપત્ર નંબર 1ના વિભાગ C નું આપણું સોલ્યુશન થાય છે પૂર્ણ। આશા રાખું છું કે સમજાવેલા વિડીયોની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ આવી ગયો હશે। આની સાથે જ જેમ કે અગાઉ મેં જણાવ્યું કે અન્ય ઘણા બધા વિડીયોઝ અગાઉથી આપણે બનાવેલા છે। તમામ વિડીયોઝને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ કે કમેન્ટ બોક્સની અંદર આપેલી લિંક દ્વારા જે છે તે અચૂકથી નિહાળજો। હાલ આજના વિડીયોમાં આટલું જ રાખીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। બાકીના વિદ્યાર્થી મિત્રો જોડે વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જે છે દોસ્તો તે અચૂકથી કરી દેજો। મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે। ત્યાર સુધી થેન્ક યુ સો મચ। જય હિન્દ, વંદે માતરમ।